થાનગઢ ખાતે એસએસસી તથા એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ. પરીક્ષાનું વિદ્યાર્થીઓના મનમાં ભય કે હાવ ન રહે તે માટે મોટાભાગના પરીક્ષા કેન્દ્રો પર કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી થાનગઢ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી સ્વાગત કરાયું. થાનગઢના સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં આજથી પરીક્ષાની મોસમ ખીલી છે. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની પરીક્ષાનો શુભારંભ થયો છે. ધોરણ 10-12ની પરીક્ષામાં કૌશલ્ય ઝળકાવવા લાખો વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો હતો. ધોરણ 10-12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય કે હાવ ન રહે તે માટે આજે ગુજરાતના તમામ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક પુષ્પગુચ્છ અર્પણ કરી મોઢા મીઠા કરાવીને સ્વાગત કરાયું હતું. આ પ્રકારનું ઉત્સાહપૂર્ણ સ્વાગતથી પરીક્ષાર્થીઓમાં આત્મવિશ્વાસનો વધારો થયો હતો. આજથી શરૂ થયેલી ધોરણ 10-12ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીની મહત્વની કસોટી આપી રહ્યા છે. ધોરણ 10-12ની પરીક્ષા ન્યાયિક માહોલ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે શિક્ષણ વિભાગ અને વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા કડક પ્રબંધો કરાયા હતા. હમ હોગે કામયાબ, મન में है विश्वास, पूरा है विश्वास, हम होगे कामयाब આવા ભરોસા સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે આપણે આવો મળીએ કેટલાક શિક્ષકો અને આચાર્યને અને એમની પાસે એમના અભિપ્રાય મેળવીએ. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ. રોલ. હું ગૌરવ કાપડિયા, મામલતદાર થાનગઢ. અત્રે થાનગઢ ખાતે આજથી ધોરણ 12ની પરીક્ષાઓની પરીક્ષાના ચાલુ થયેલ છે. અત્રે થાનગઢ ખાતે 3 સ્કૂલોને કેન્દ્ર તરીકે ફાળવવામાં આવેલ છે, જેમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ, લાયન્સ ચેરિટેબલ સ્કૂલ થાનગઢ તેમજ સનરાઈઝ સ્કૂલ થાનગઢને કેન્દ્ર તરીકે ફાળવવામાં આવેલ છે. અત્રે વર્ગ 1 તથા વર્ગ 2ને તકેદારી સુપરવાઇઝર તરીકે 3 સ્કૂલોને વારાફરતી વારા આપેલ છે, જેમાં આજે મારી ફરજ આજે મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે હતી, જેમાં પરીક્ષાના સમય દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિનો બનાવ બનેલ નથી, તેમજ તમામ છાત્રોએ સંપૂર્ણ રીતે સહકાર આપી પોતાનું પેપર સારી રીતે લખેલ છે. આગળ પણ આ જ રીતે આ સ્કૂલ ઉપર આવી રીતે ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા યોજાય એની અમે તકેદારી રાખીશું. થેન્ક યુ.